હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું, અત્યારે ગરમી ખૂબ જ ચાલી રહી છે તો બાળકોને મજા પડી જાય તેવી તેની મનપસંદ ફ્રૂટી. હા, તમે સાચું જ સાંભળ્યું, બહાર કરતાં ખૂબ જ સરસ, ટેસ્ટી, કોઈ પણ પ્રિઝર્વેટિવ વગર કે કલર વગર, એસેન્સ વગર આજે આપણે બનાવીશું ફ્રૂટી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલાં જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો સૌથી પહેલાં મેં લઈ લીધી છે 2 કેસર કેરી, જે મીઠી આવે છે, એકદમ પાકેલી છે આ બંને કેરી. તો મેં 2 પાકેલી કેરી કેસર કેરી લઈ લીધી છે અને એક આ કાગડારી કેરી લઈ લીધી છે. તે આપણે અડધી નાખીશું, મોટી છે એટલે. જો નાની કેરી હોય તો તમે આખી પણ વાપરી શકો. તો હવે આપણે તેના ઉપરથી આ રીતે કાઢી લઈશું. હવે તેમાંથી આપણે છાલ કાઢી અને તેના ટુકડા કરી લેવાના છે. તો હું અહીંયા છાલ કાઢી લઉં છું. અડધી કેરી ઉપયોગમાં લેવાની છે આ. તો હવે મેં તેના ટુકડા કરી લીધા છે, તેને આપણે એક ડીશમાં લઈ લઈએ. ટોટલ મેં એક નાની કેરી જેટલી કાગડા કેરી લીધી છે. આ પણ મીઠી જ હોય છે, પણ થોડી ખાટી મીઠી હોય છે, જેના કારણે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા આ કેરી આપણે કાપી લીધી છે. હવે આપણે મોટી કેરી લઈ લઈએ. તમે જોઈ શકો છો કે ચાકુ કેટલું સરસ ચાલી રહ્યું છે. જો તમારે પણ આવા ચાકાની ખરીદી કરવી હોય તો હું આને ટેગ કરી દઈશ, તમે ત્યાં જઈને તમે ખરીદી કરી શકો છો. જો કેટલું સરસ એવી એકદમ મીઠી કેરી આપણી બની ગઈ છે અહીંયા. જો તો હું એના પહેલાં આ રીતે પીસ કરી લઉં છું અને ત્યાર પછી આપણે ચમચી અથવા તો ગ્લાસની મદદથી તમે કાઢી શકો છો. તો આ જ રીતે આપણે બંને કેરીને સુધારી લેવાની છે. તો હવે આપણે આ કેરીમાંથી ખૂબ જ આસાનીથી આપણે તેના પીસ કાઢવા હોય તો ખૂબ જ ઇઝી રીત છે. તો એ પણ હું તમને બતાવું કે આ રીતે તમે ફટાફટ ચમચીની મદદથી આ રીતે તમે પીસ કાઢી શકો છો. જો તમે જોયું કેટલું ઇઝી રહ્યું છે. તો માત્ર 15 મિનિટમાં ફ્રૂટી બનીને આપણી તૈયાર થઈ જાય છે. આ રીતે આપણે બધા પીસ કાઢી લેવા. જો રસ કાઢવો હોય તો પણ તમે આટલું જ આસાનીથી ચમચીથી આવી રીતે કરશો તો નીકળી જશે, તમારે પણ વધારે વાર નહીં લાગે. જો એકદમ આસાનીથી કાઢી શકાય આ રીતે ચમચીના મદદથી. તમે એકવાર આ રીત ટ્રાય કરી જોજો, ખૂબ જ સરસ રીતે નીકળી જશે ને એકદમ સરસ સાફ થઈ જાય છે. જો તમને બતાવું ને તો તો હવે આપણે બધા જ પીસ આ રીતે કાઢી લઈશું. બહાર જે ફ્રૂટી મળે છે એ થોડી ખાટી મીઠી હોય છે, એટલે મીઠી જ હોય છે, પણ પાછળથી થોડો ખટાશનો ટેસ્ટ આવે છે. તો તેના માટે આપણે આ કાગડા કેરી લીધી છે કે જે ખાટી મીઠી હોય છે. તો જેના કારણે આમાં ટેસ્ટમાં પણ તમે જોયું કે માત્ર 5 જ મિનિટમાં આપણે આ 2 કેરીમાંથી આ રીતે આપણે પીસ કાઢી લીધા છે અને કંઈ જ વાર નથી લાગી, ફટાફટ બની ગયું છે. તો આપણા અહીંયા 2 કેરીના પાકી કેરીના પીસ છે અને આ એક કાગડા કેરી નાની કેરીના પીસ છે. તો હવે મેં અહીંયા એક મિક્સચર જાર લઈ લીધું છે. તો સૌથી પહેલાં આપણે કાચી કેરીના ટુકડા ઉમેરી દઈશું, કેમ કે કાચી કેરીને થોડી પીસવામાં વાર લાગે છે. તો પહેલાં આપણે કાચી કેરીયામાં ઉમેરી દઈશું અને હું તેને પીસી લઉં છું. થોડું પાણી આપણે ઉમેરીશું, ખાલી 3 ચમચી જેટલું પાણી નાખું છું અહીંયા. તો ચાલો હવે હું એને પીસી લઉં. તો અહીંયા મારે કાચી કેરી પીસાઈ ગઈ છે. જો આ રીતનો એકદમ સરસ પલ્પ થઈ ગયો છે. તો હવે આપણે સાથે જ તેમાં પાકી કેરી પણ ઉમેરી દેવાની છે. આમાં કોઈ વધારાના ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નથી રહેતી અને પાછું હું થોડું પાણી સાથે ઉમેરું છું.
ખાલી થોડું જ ઉમેરીશું, વધારે નથી ઉમેરવાનું. ટોટલ મેં બંને બાજુનું થઈને 1/4 કપ જેટલું ઉમેર્યું છે. તો હવે આને પણ હું પીસી લઉં છું. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂથ એવું પીસાઈ ગયું છે, કોઈ ગાંઠા નથી રહ્યા. પણ છતાં પણ આપણે બહાર જેવી જ ફ્રૂટી બનાવી છે, તો એના માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લઈ લીધી છે. તમારી પાસે કોઈ પણ હોય તે લઈ શકો. અને મેં એક આ રીતે ચાળણી લઈ લીધી છે. તમારી પાસે ગાળવાની ચાળણી હોય તો ભલે, નહીંતર આ તમારે ઘઉંના લોટની ચાળણી પણ ચાલે. તો એમાંથી આપણે એકવાર આ રસને પાસ કરી લઈશું, એટલે કે જે મોટા કણ હશે તો તે નીકળી જશે. અને હવે એકવાર આપણે આ રીતે કાઢી લઈશું જાળીમાંથી. જો તમે જોઈ શકો છો કે આપણે પીસવામાં ખૂબ જ સરસ એવું આપણે તેને પીસી લીધું છે રસને. જો કોઈ પણ ગાંઠો કે કોઈ પણ રૂછા કે કંઈ નથી નીકળ્યું. પણ તો પણ આપણે એકવાર આ પ્રોસેસ કરવી જરૂરી છે કે કોઈ ગાંઠો હોય તો તે તરત નીકળી જાય. જો ખૂબ સરસ એવો રસ અહીંયા નીકળી ગયો છે. તો અહીંયા મેં પેનને ગેસ પર મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ અહીંયા મેં ચાલુ કરી દીધી છે. તો ત્યાર પછી મેં આ એક વાટકાનું માપ લીધું હતું. આશરે 1.5 વાટકા જેટલો આ બંને કેરીનો રસ છે. તો આપણે એમાં કેટલી ખાંડ નાખવાની છે એ પણ હું તમને કહું કે 1.5 વાટકા જેટલો રસ છે ને તો આપણે 1 વાટકા જેટલી ખાંડ ઉમેરી દેવાની છે આમાં. કેમ કે આ ફ્રૂટી એકદમ ગળી હોય છે, પાછળથી થોડો ખટાશનો ટેસ્ટ આવે એ માટે આપણે ઉમેરી દીધી હતી કાગડા કેરી. તો હવે આને આપણે સારી રીતે હલાવતા જશું અને મિક્સ કરી લઈશું કે જ્યાં સુધી અત્યારે તમને જે દેખાઈ રહ્યું છે ને, હું તમને આગળ પાછળનો બંને ફોટો બતાવીશ કે અત્યારે જે તમને દેખાઈ રહ્યું છે ને એ પારદર્શક નથી, એકદમ કલર દેખાઈ રહ્યો છે. અને થોડી વાર પછી જ્યારે થોડું ઉકળી જશે 5 મિનિટ સુધી, તો ત્યાર પછી તે એકદમ પારદર્શક થઈ જશે, એ પણ હું તમને બતાવું. તો હવે આપણે આને કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી તે પારદર્શક ના થઈ જાય અને એક ઉફાણો ના આવે ત્યાં સુધી. તો જુઓ તમે જોઈ શકો છો કે 2 જ મિનિટમાં તરત આ રીતે ઉભરો આવવાની તૈયારીમાં છે. આ નોનસ્ટિક પેન ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. જો તમારે પણ લેવી હોય તો એ પ્રોડક્ટ હું તમને ટેગ કરી દઈશ, ત્યાં જઈને તમે લઈ શકો છો. અને આ સ્પૂન જો એટલા જ સરસ આવે છે, તો તમે હું ટેગ કરી દઈશ પ્રોડક્ટ, ત્યાં જઈને ખરીદી શકો છો. જુઓ બિલકુલ ચોટશે નહીં અને ખૂબ સરસ એવું આપણી ફટાફટથી ખાલી 10 થી 15 મિનિટમાં તો આપણી બનીને રેડી થઈ જશે. જુઓ આ રીતે થોડા ફીણ થવા લાગે છે ત્યાર પછી એકદમ સરસ ઉકાળી લેવાની છે એકવાર. હજી કલર ચેન્જ થોડો નથી થયો, તો હું હજી તેને 2 થી 3 મિનિટ સુધી રાખીશ. તો જુઓ ફ્રેન્ડ્સ, સરસ એવો ઉભરો આવી ગયો છે અને આપણે તેને મિક્સ કરી રહ્યા છીએ. બસ હવે ખાલી 2 મિનિટ જ આપણે તેને મિક્સ કરવાનું છે. જુઓ તમે જોઈ શકો છો કે થોડો તેનો કલર ચેન્જ થઈ ગયો છે સરસ. જો લાગે છે મને, કેમ કે હજી થોડું થીક થઈ જશે, ઠંડુ પડશે ને ત્યાર પછી. તો અહીંયા આપણે 5 થી 6 મિનિટનો ટાઈમ લાગ્યો છે આને ગરમ કરવામાં. જો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. આ રીતે ગરમ કરીને યુઝ કરશો ને, સીધું ડાયરેક્ટ નથી બનાવવાનું, આ રીતે ગરમ કરી અને થોડું ઠંડુ કરી દેવું અને ત્યાર પછી જ તેને ઉપયોગમાં લેવાનું છે. તો જુઓ મને લાગે છે કે હવે કલર ચેન્જ થઈ ગયો છે, તો હું અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. જુઓ આ રીતે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. જુઓ, અને તમે જુઓ ડિફરન્સ તમને હું બતાવીશ કે પહેલાં કેવું હતું અને અત્યારે આ રીતનું મિશ્રણ બની ગયું છે જે એકદમ પારદર્શક દેખાઈ રહ્યું છે. જુઓ એનો કલર જ બિલકુલ ચેન્જ થઈ ગયો છે. જુઓ, તો હવે અહીંયા ગેસની ફ્લેમ તો મેં બંધ કરી દીધી છે. તો આને સાઈડમાં મૂકી અને 10 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. જો તમારે ઇન્સ્ટન્ટ ઉપયોગમાં લેવું હોય તો આને ખાલી 5 મિનિટ ઠંડુ કરી તેમાં બરફના ટુકડા ઉમેરી દેશો એટલે ઠંડુ થઈ જશે. પણ હું અહીંયા નેચરલ રીતે અત્યારે મારી પાસે ટાઈમ છે તો હું થોડું તેને ઠંડુ કરી લઈશ. 15-20 મિનિટ જેટલું ઠંડુ કરી લઉં છું હું અત્યારે. જો ફટાફટથી થઈ જશે. અને કોઈ ગેસ્ટ આવ્યા હોય ને ઇન્સ્ટન્ટ યુઝ કરવું હોય તો આમાં બરફના ટુકડા નાખી દેશો એટલે એકદમ સરસ ઠંડુ થઈ જશે. તો હવે 10-15 મિનિટ પછી તમે જોઈ શકો
કે ઠંડુ થઈ ગયું છે ને આ રીતે એકદમ ઘટ્ટ થઈ ગયું છે. જુઓ ફ્રૂટી કઈ રીતે બનાવી એ પણ હું તમને બતાવી દઉં. તો એના માટે આપણે અત્યારે હું અહીંયા 3 થી 4 ગ્લાસ જેટલું ફ્રૂટી બનાવવાની છું. તો એના માટે હું 2 ચમચા જેટલું અત્યારે લઉં છું. પછી જરૂર પડશે તો આપણે ઉમેરીશું. તો 2 ચમચા જેટલું મેં લઈ લીધું છે, તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે ગ્લાસમાં 1 કે 2 તમને જેટલી પસંદ હોય તેટલી આઈસ ક્યુબ ઉમેરી દેવાના. અને ત્યાર પછી બાકીના આઈસ ક્યુબ છે એ મેં આમાં જે આપણે પલ્પ લીધો છે મેંગોનો તેમાં ઉમેરી દઉં છું. અને ત્યાર પછી આપણે તેમાં હવે પાણી ઉમેરી દેવાનું છે. તો હું અહીંયા આશરે 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું. અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો સ્ટ્રોની મદદથી કે તમને જે પણ કંઈ હોય તમારી પાસે અવેલેબલ તેની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને એકવાર હવે ટેસ્ટ કરી લેવાનું છે. જો તમને ઓછું લાગતું હોય તો તમે અહીંયા પાછું પણ થોડું ઉમેરી શકો. તો અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનું છે. તો હું અહીંયા ટેસ્ટ કરી લઉં છું. પણ જો તમે ફ્રૂટીનો જે કલર છે એ કેટલો સરસ આવ્યો છે, એકદમ નેચરલ ફ્રૂટી. તો ફ્રેન્ડ્સ, મને અહીંયા મેં ટેસ્ટ કર્યું તો થોડા સિરપની જરૂર લાગે છે, તો હું થોડું અડધા ચમચા જેટલું ઉમેરું છું. અને પાછું એકવાર સારી રીતે મિક્સ કરી દઉં છું. એટલે કે તમારે જો પરફેક્ટ માપ રાખવું હોય તો 1 ભાગ સિરપ અને 2 ભાગ પાણી રાખવાનું છે. ખૂબ જ સરસ એવું જો ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણી સરસ મજાની હોમમેડ મેંગો ફ્રૂટી, એકદમ નેચરલ, કોઈ પણ એસેન્સ કે કલર વગર. તો એન્જોય. તૈયાર છે સરસ મજાની ફ્રૂટી, એકદમ સુપર કૂલ અને ટેસ્ટી. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. ફ્રેન્ડ્સ, એટલી ટેસ્ટી છે ને કે એકવાર તમે ટ્રાય કરજો.